નમસ્કાર મિત્રો, આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ જે ઓનલાઈન પરીક્ષા આપણે આપવાના છે તેની સ્ક્રીન કેવી હશે તેનો આ વિડીયોની અંદર લાઈવ ડેમો જોવાના છે. છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગમાં આવશે. તો ચાલો શરૂઆત કરીએ. આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે, જેથી કરીને તમે પણ તમારા મોબાઈલની અંદર એનો ડેમો કરી શકો છો. આ લિંક આપણે દબાવશું, એની ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન ખોલી જશે તમારા મોબાઈલની અંદર. હવે આ પ્રમાણેની સ્ક્રીન ખોલી જશે એટલે અહીં તમારે ત્યાં જ્યાં પરીક્ષા આપવા જાઓ ત્યારે તમને આઈડી અને પાસવર્ડ હોય છે. તે ત્યાંના જે સેન્ટરના કર્મચારીઓ હોય તે તમને પાસવર્ડ જ્યારે નાખવાનું કહે છે, આઈડી પાસવર્ડ તે તમારે અહીંયા નાખવાનું આવશે. અત્યારે રેન્ડમલી અહીંયા 5-1 અને પાસવર્ડ આપેલો હશે જ. તમે લિંકમાં ક્લિક કરશો ત્યારે પણ આવું જ આવશે. એને ડાયરેક્ટ આપણે સાઇન ઇન કરી દઈએ. સાઇન ઇન કરી દઈએ એટલે આ રીતે તમારું જે પેજ છે તે ખુલી જાય છે. આ પહેલો જ આપણો જે ભાગ છે એની અંદર બધી સૂચનાઓ આપેલી છે. તમારો કેટલો ટાઈમ છે, આ છે તે છે, એને આપણે ધ્યાનમાં લેતા નથી અત્યારે, પરંતુ જે મેઇન વસ્તુ છે પ્રશ્નપત્રની તે આપણે ધ્યાનમાં લઈએ. આ રીતના જે કલરમાં બ્લેન્ક કલરમાં જે પ્રશ્નનો નંબર બતાવશે એ તમને બતાવશે. અહીં આ રીતે નંબર આપેલા હશે 1, 2, 3, 4, 5. હવે જે પ્રશ્ન હશે 1, 2, 3, 4, 5 આ રીતે તો આવા જે પ્રશ્નો ઇન્ડિકેટ કરે છે એ પ્રશ્નની તમે હજુ મુલાકાત લીધી નથી. એટલે માનો કે તમે અત્યારે પહેલા નંબરના પ્રશ્ન પર છો, અહીં તમને પહેલો પ્રશ્ન બતાવેલો છે, બરાબર. હવે એની પછીના પ્રશ્નો આવતા હશે 2, 3, 4 એવા પ્રશ્નો આ રીતના હશે. આ રીતના જે છે ને એ રીતે પ્રશ્નો તમારા હશે આ રીતે. એટલે તમારે આ પ્રશ્ન એવું ઇન્ડિકેટ કરશે કે તેની તમે મુલાકાત હજુ લીધી નથી. હવે લાલ કલરમાં જે પ્રશ્ન હશે એનો તમે જવાબ આપ્યો નથી, એટલે એ પ્રશ્ન તમે એકવાર જોઈ લીધો અને નેક્સ્ટ પર જતા રહ્યા તો આવા જે પ્રશ્ન હશે તે લાલ કલરમાં બતાવશે, તેની તમે મુલાકાત લીધી નથી એવું બતાવશે. હવે લીલા કલરમાં જે સિમ્બોલ આવશે તેનો તમે જવાબ આપ્યો હશે એવું બતાવશે. આ કલરમાં જે પ્રશ્ન આવશે એનો તમને એવું બતાવશે કે તમે માર્ક કરેલો છે પરંતુ એનો જવાબ આપ્યો નથી. એટલે કે તમને કોઈ પ્રશ્નનો જવાબ આવડતો હોય અને તમે એવું લાગે છે કે પછી યાદ આવશે તો તમે માર્ક કરીને પણ આગળ જઈ શકો છો, જેથી કરીને તમને યાદ આવે કે ભાઈ 7 નંબરનો પ્રશ્ન છે એ મેં માર્ક કરેલો છે, એ મને યાદ આવે ત્યારે હું કરીશ, બરાબર છે. ઓનલાઈનમાં આટલો એક ફાયદો થતો હોય છે. અને આવો જે પ્રશ્ન હોય છે જે તમે માર્ક કરીને કાઢવાનું ભૂલી જાઓ છો, એનો જવાબ આપો છો, પરંતુ એવા પ્રશ્નોને ગણતરીમાં લેવામાં આવતા નથી. જો તમે આ રીતે છોડીને આવો છો તો એને માર્ક કરેલા પ્રશ્નોમાં જ તમને ગણવામાં આવશે, એટલે એનો જવાબ તમને મળશે નહીં. હવે જોઈએ જ આપણે કે એની અંદર તમારે કઈ રીતના પ્રશ્નપત્રનું માળખું હશે. આ સૂચનાઓ બધી તમને ત્યાં વાંચવા મળશે, જેમાં હું તમારો સમય બગાડતા નથી અને જે સૂચનાઓ છે તે જ પ્રમાણે આપણે જોઈએ છીએ આગળ. હવે નેક્સ્ટ કરવાનું આવશે. નેક્સ્ટ દબાવશું એટલે અહીં તમારે એલાવ કરશો. અહીંયા આ ભાગમાં તમે ક્લિક કરશો એટલે એક એરો આવશે. અહીં ક્લિક કરશો આ રીતે એટલે ઓકે આવશે. હવે આ ઓકે આવી ગયું. હવે પછી આઈ એમ રેડી ટુ બિગિન એટલે તમને જ્યારે ત્યાં કહેવામાં આવશે કે તમે સ્ટાર્ટ કરો ત્યારે અહીં ક્લિક કરીને તમારે આટલે સ્ટાર્ટ કરવાનું રહેશે. હવે તમે આઈ એમ રેડી બિગિન કરશો એટલે આ રીતે તમારો પ્રશ્ન ચાલુ થઈ જશે. અહીં મિત્રો સૌથી પહેલાં જોજો, તમને અહીંયા જમણી બાજુના ખૂણામાં સમય બતાવશે, બરાબર છે. આ જે સમય બતાવશે અહીંયા, બરાબર, અહીં સમય બતાવશે, બરાબર. એટલે આ સમય તમારો ઇન્ડિકેટ ઓછો થશે. 10 મિનિટનો ટાઈમ હતો, હવે જેમ જેમ ઓછો સમય જશે તેમ તેમ અહીં તમને સમય બતાવશે. હવે આપણે જોયું તે પ્રમાણે જો અહીંયા તમને બતાવે છે આ પહેલો પ્રશ્ન અહીંયા ખુલેલો છે. ભારત દેશમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં જોવા મળે છે. હવે અહીંયા લાલ છે એટલે એનો મતલબ છે કે પ્રશ્ન તમે જોયો પણ એનો જવાબ આપ્યો નથી. અને 2, 3, 4, 5 એ પ્રશ્ન અહીં વ્હાઇટમાં બતાવે છે, સફેદ કલરમાં, એટલે કે એ પ્રશ્નોની તમે મુલાકાત લીધી નથી, બરાબર છે. અહીં તમને સમજ પડી ગઈ. લાલ કલર એટલે એનો જવાબ આપ્યો નથી અને બાકીના વ્હાઇટ કલરમાં જે દેખાય છે એ તમે મુલાકાત લીધી નથી. હવે પ્રશ્ન જોઈએ આપણે. ભારત દેશમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં જોવા મળે છે. એનો જવાબ આપણને આવડે છે. આપણે અરુણાચલ ટીક કરી દેશું અને અહીં તમારે સેવ એન્ડ એક્સિટનો ઓપ્શન છે, સેવ એન્ડ નેક્સ્ટ પર દબાવીએ આપણે એટલે તમારો પ્રશ્નનો જવાબ જો અહીં પ્રશ્ન 1
ગ્રીન કલરમાં થઈ ગયો, આપ જોઈ શકો છો. હવે પ્રશ્ન 2 ખુલ્યો એટલે એ લાલ કલરનો થઈ ગયો. હવે લાલ કલરનો પ્રશ્ન એનો પણ તમે જવાબ આપ્યો નથી, બરાબર છે. હવે એ તમે આવડતો નથી, માનો કે તમને પ્રશ્ન આવડતો નથી. ભારત દેશની રાજધાની કઈ છે? એમ તો આવડે જ છે, પણ આપણે માનીએ કે આવડતો નથી. તો આવડતો નથી એવો પ્રશ્ન તમારે અહીં માર્ક ફોર રિવ્યૂ એન્ડ નેક્સ્ટ એટલે પછી આવડશે એ રીતે તમે એને કરી શકો છો. માટે અહીં દબાવશો તો જો અહીં જાંબુડી કલર થઈ ગયો તમારો, બરાબર. એ કલર થઈ ગયો એટલે તમને આ પ્રશ્નનો તમે જવાબ આપ્યો એવું ફલિત થશે નહીં. લીલો કલર જે છે એનો તમે જવાબ આપી દીધો છે, પરંતુ આ જાંબુડી કલરમાં છે એનો તમે જવાબ આપ્યો નથી, ખાલી માર્ક કરેલો છે. એટલે એવા પ્રશ્નો તમે મૂકીને આવશો તો એની ગણતરી તમારી માર્કિંગમાં થશે નહીં, બરાબર છે. હવે ખ્યાલ આવી ગયો. હવે તમે પાછા એ રીતે તમે 2 નંબરના પ્રશ્ન પર દબાવશો એટલે પાછો 2 નંબરનો પ્રશ્ન ખુલી ગયો. હવે આપણને જવાબ ખબર છે કે દિલ્હી એનો જવાબ આપો. હવે સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો અહીં આપણે ખબર છે તમને જવાબ આપી દીધો એવું બતાવશે, બરાબર છે. એ જ રીતે 3 નંબરનો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપિતા કોણ છે? તો ગાંધીજી. સેવ એન્ડ નેક્સ્ટ, બરાબર. ભારત દેશની રાજધાની કઈ છે? તો દિલ્હી. સેવ એન્ડ નેક્સ્ટ. એ રીતે તમે 4 પ્રશ્નોના જવાબ આપી દીધા. હવે છેલ્લો પ્રશ્ન રહ્યો, ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિમીમાં ફેલાય છે? તો બધાને ખબર છે 1600 કિમીમાં. આ રીતે તમે સેવ એન્ડ નેક્સ્ટ છેલ્લે કરી દેશો એટલે તમારું પાછું આ રીતના આવી જશે. અને આ તમારો જ્યારે ટાઈમ જ્યારે 0 થશે ને ત્યારે તમારો આપોઆપ તમારું એક્ઝામ બંધ થઈ જશે, બરાબર છે મિત્રો. તમારે કોઈ જાતનું શટડાઉન એવું કરવાનું રહેતું નથી. તો આ રીતે તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં એક અગત્યનું માર્ગદર્શન તમને જોવા મળશે. આ માર્ગદર્શનની અંદરથી તમને ત્યાં કઈ રીતના આવશે એ તમને ખ્યાલ આવી ગયો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો આ ડેમો જોઉં, અને તમે પણ તમારા મોબાઈલમાં આ ડેમો કરી શકો છો. એના માટે અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એ ડિસ્ક્રિપ્શનની લિંકમાં તમે ક્લિક કરશો એટલે તે પેલું પાસવર્ડવાળું વિન્ડો ખુલશે, એની અંદર ઓકે આપશો એટલે આ રીતે તમારા પણ મેં જે સ્ટેપ બતાવ્યા એ પ્રમાણે તમે પણ તમારા મોબાઈલમાં ડેમો કરી શકો છો. જે મિત્રો નવા છે એ મિત્રો ખાસ આ વિડીયો જોએ. અને આ રીતે તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર તમારી કોમ્પ્યુટર સ્ક્રીન આ જ રીતે રહેવાની છે, કોઈ ગભરાવાની જરૂર નથી. એકદમ શાંતિચિત્તે અને નિર્મળ મનથી પરીક્ષા આપજો. અવશ્યથી સફળ થાઓ એવી શુભકામનાઓ સાથે આ વિડીયોને આપણે હવે પૂરો કરીએ છીએ. તમારો ખોટો સમય ના બગાડતા આવનારા દિવસોમાં તમે સરસ એક સરકારી નોકરીમાં મેળવો એ જ આશા સાથે આપણા વિડીયોનો વિરામ કરીએ છીએ. બીજા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.